સપોર્ટમાં જ છે. ક્રિએટરો સાથ દે જ છે ને, નથી દેતા એવું તો નથી. એમાં ઘણા એવા કરે છે કે ભાઈ આને તો અમને નાનો ક્રિએટર કહી દીધો ને મોટો ક્રિએટર કહી દીધો થઈ જવાના છે. નથી આવીએ છીએ તો આપણે એટલી ખબર હોવી જોઈએ કે આપણે કોઈની બેન દીકરી વિશે કાંઈ ન બોલે. એ કરે છે એનો પર્સનલ મામલો છે, અંગત મામલો છે. એને કેને દેખાડવા કેને ના દેખાડવા, કેને બ્લોગમાં લેવા ના લેવા, એનો પર્સનલ મામલો છે. તમે મનોરંજન લવ છો એને જોઈને તો તમે એ કરો. તમને ગેમથી વિરોધ છે તો ગેમનો વિરોધ કરો. ગેમના વિરોધમાં બધા સપોર્ટ જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું એક વિડીયો આપણે બનાવીએ છીએ. અત્યારે આ જે હાલ વિવાદ આવે ને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબની અંદર, સૌરાષ્ટ્ર સ્મિત સૌરાષ્ટ્ર પૂરતો જ છે. એમાં સૌરાષ્ટ્રના જ બધા ક્રિએટરો છે. એના પૂરતો આ નથી આજનો કોઈ બ્લોગ કે નથી કોઈ એવો વિડીયો. બસ આ તો મને એને હું આ કેટલા 7 દિવસથી જોતો આવતો હતો કે ભાઈ એક આપણે અહીંયા વિરોધ થાય છે, પર્ટિક્યુલર પર્સનનો વિરોધ કરવામાં આવે, પર્ટિક્યુલર વ્યક્તિનો વિરોધ કરવામાં આવે, ગેમનો વિરોધ કરવામાં આવે. એટલે આપણે નથી ગેમના સપોર્ટમાં વિડીયો બનાવતા. આપણે એને જે સત્ય વાત છે, જે રિયાલિટી છે ને જે રીલ્સનું છે એની ઉપર આપણે વિડીયો બનાવીએ છીએ. ખાસ કરીને તો કે બેટિંગ ગેમના XYZ જેટલી પણ બેટિંગ ગેમો છે એના માટેના થઈને આપણે વિડીયો બનાવીએ છીએ. બેટિંગ ગેમનું આપણે કોઈનું નામ નહીં લઈએ, કઈ કંપનીની ગેમ છે, શું છે, XYZ એ બધાને ખબર જ છે, બધા સોશિયલ મીડિયામાં જોવે છે. આપણે બેટિંગ ગેમનો વિરોધ કરવાનો છે. આપણા સૌરાષ્ટ્રના, ગુજરાતના ઘણા ક્રિએટરો છે કે જે બેટિંગ ગેમનું પ્રમોશન કરવામાં કરે છે, બરોબર. અને ઘણા સમયથી કરે છે. એવું નથી કે આજથી જ કરે કે ભાઈ 2-4 દિવસથી જ કરે અને આપણે વિરોધ ચાલુ કરી દીધો તો બંધ થઈ જાય. ઘણા વર્ષોથી કરે છે. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 2 વર્ષથી તો આ પ્રમોશન કન્ટિન્યુ ચાલુ છે. એમાં વર્ષ દિવસ પહેલાં આપણે રમેશભાઈ બકોત્રા જે ટેકનું ચેનલ છે એમને ખુદનું એ બહુ સારી રીતે બધાને સમજાવે, ત્યારે એને વિરોધ કર્યો હતો, બરોબર. ને એનો વિરોધ હજી કન્ટિન્યુ સાચો નહીં, સાચી રીતે કરે છે, બરોબર. ચાલુ જ છે એનો વિરોધ. ને આપણે એના વિરોધમાં છીએ. ટૂંકમાં રમેશભાઈના વિરોધમાં નથી, બરોબર, ગેમના વિરોધમાં છે. જે આ લોકો ગેમ રમે છે ને એના વિરોધમાં છે. પ્રમોશન કરે એના વિરોધમાં આપણે નથી. કારણ કે ક્રિએટરનું કામ છે, કોઈ પણ કંપની એની આગળ આવે એનું પ્રમોશન કરે છે, બરોબર. તો એને પૈસા મળે છે એટલા માટે એ પ્રમોશન કરે છે. જેમ કે તમે સમજો તો પાન માવાની દુકાન હોય, બરોબર, તે પાન માવા વેચતા હોય. ભલે પાન માવાના પેલા તમાકુના ડબલા ઉપર લખેલું જ હોય છે ને કે તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, કે તમાકુથી કેન્સર થાય છે. દારૂ વેચતા હોય તો દારૂનો એને એમાંય લખેલું હોય છે કે ભાઈ દારૂ છે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એવી રીતે આ જે છે ગેમ એ સ્વાસ્થ્ય નહીં, ટૂંકે હેલ્થ વેલ્થ બધા માટે ખરાબ છે. હેલ્થ એટલે તમારી માનસિક સ્થિતિ બગાડી નાખે ને વેલ્થ એટલે કે તમારું જે કંઈ પણ તમે મૂડી ભેગી કરી હોય છે, આર્થિક રીતે સક્ષમ થયા હોય છે, એ બધું એક તમારી ખરાબ આદત પડવી અને ગેમ છે એ પતાવી દે છે. ત્યારે સૌરાષ્ટ્રની અંદર આ લગભગ 7 દિવસથી એક મેં વિડીયો જોયા છે 2 કે ભાઈ ઘણા એવા નાના ક્રિએટરો, મોટા ક્રિએટરોનો વાદ વિવાદ થઈને આ ચાલુ થયું છે કે ભાઈ આપણે આનો વિરોધ કરીએ. તમે ગેમનો વિરોધ કરો, બરોબર. ગેમ માટેના કદાચ આપણે કોઈને પોલીસ સ્ટેશનમાં છે, કલેક્ટર સાહેબ શ્રી છે, મામલતદાર સાહેબ શ્રી છે, સાયબર ક્રાઇમ છે, એમાં આપણે ફરિયાદ કરીએ. આ સ્વતંત્ર દેશ છે, આપણે કોઈ પણનો વિરોધ ન કરી શકીએ અને એમાં પર્ટિક્યુલર પર્સનનો તો વિરોધ ના જ કરી શકીએ. ને એમાં ખાસ કરીને જ્યારે મને બહુ એટલે બહુ દુઃખ થયું, મેં વિડીયો એક જોયો ત્યારે કે આપણે જે અમુક ક્રિએટરો છે ને એ સામેવાળા ક્રિએટરો XYZ, મતલબ કે આ A ક્રિએટર ને આ B ક્રિએટર, તો A ક્રિએટરથી વિવાદ ચાલુ થયો હોય તો B ક્રિએટર એની મા દીકરી બેન ઉપર જેમ આવે એમ ટૂંકમાં બેફામ વિડીયો બનાવે છે, ખોટી બફાટો કરે છે. એવી બફાટોથી દૂર રહેવું જોઈએ. ને એમાં ખાસ કરીને જ્યારે આ મારા સમાજના, મતલબ કે આહિર સમાજના છોકરાઓ છે એ એમ કહે છે કે તમે તમારી મા બેન દીકરીઓને વિડીયોમાં લ્યો છો, તમે તમારી મા બેન દીકરીઓને આવું કરો છો. તો ફેમિલી બ્લોગ ભાઈ એને જ કહેવાય કે જેમાં ઘરે તમારે જે તમારે ઘરની એક્ટિવિટી કરતા હોય, ગૃહિણીઓ એનું કામ કરતી હોય, એ વિડીયો હોય એને ફેમિલી બ્લોગ કહેવાય. ને કંઈ ખોટું નથી કરતા, બધાના દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે. જે ક્રિએટરો એમ કહે છે કે ભાઈ આયરની દીકરી હોય એ ક્યારેય ઇન્સ્ટાગ્રામ ઉપર આવીને મુંજરા ન કરે, તો આયરની દીકરી ક્યારેય ખુલ્લામાં ટૂંકા કપડાં પહેરીને ન નીકળે. આયરનો દીકરો હોય ને એ કે દારૂ પીવા જુગાર રમાય ન જાય, જો કદાચ તમે સમજતા હોય તો. જોકે 18 વરણ આપણે બધા સરખા જ હોય,
કોઈ બેન દીકરીઓને ટૂંકા કપડાં પહેરીને ન નીકળવું જોઈએ. એમાંય ખાસ કરીને હમણાં થોડાક ટાઈમ પહેલાંથી ટ્રેન્ડ આવેલો છે આ એવું સમજો ને કે 5 વર્ષથી કે બહાર જે સિટીમાં ભણવા જાય છે ને છોકરા છોકરીઓ એનામાં એક એવો ક્રેઝ છે નાઇટ આઉટનો ને એ બધું. બરાબર, નાઇટ આઉટનો ની ક્રેઝ છે ને એ ક્રેઝમાં બહુ એટલે બહુ ખરાબ બધી વિડીયો કરવામાં આવે છે. જે વ્યક્તિ સિટીમાં રહ્યા છે, જે જોઈ ગયેલી પરિસ્થિતિ છે, બધાને ખબર જ હશે. તો ત્યાં કેમ આપણે કોઈ વિરોધ કરવા ઊભા નથી થતા? આપણે તો કોઈક મુદ્દો મળવો જોઈએ, કોઈક કારણોસર કોઈ કારણ એવું મળવું જોઈએ કે આપણે એનો વિરોધ કરીએ. બરોબર, પણ મિત્રો વિરોધ કરાય, હું એ કરું છું ગેમનો વિરોધ, ગેમના વિરોધમાં જ છે. બરાબર, પણ એ વસ્તુ કોઈ પર્ટિક્યુલર પર્સનને લઈને ન કરાય. જેમ આપણે વાત કરતા હતા ને એવી જ રીતે કે જે નાઇટ આઉટના લીધે ઘણી બધી વિડીયો થાય છે, એમાં ઘણા વ્યસનોમાં જાય છે, દારૂ, જુગાર, ડ્રગ્સ, ગાંજો, એવા ઘણા. આપણે બહુ ઊંડી ડીપમાં કાંઈ ચર્ચા નથી કરવી, પણ બસ મારું કહેવાનો મતલબ એટલો છે ને, કહેવાનો ભાવાર્થ એટલો છે, તમે વિરોધ કરો, ગેમનો વિરોધ કરો. બરોબર, ગેમ કદાચ કોઈ પ્રમોશન કરતા હોય તો આપણે જિલ્લામાં કે સાયબર ક્રાઇમમાં કે ભાઈ દઈએ કે ભાઈ અમને આ ગેમ આવી છે એનાથી તકલીફ છે, એટલે ઓટોમેટિક સાયબર ક્રાઇમ જે પ્રમોશન કરવાવાળા હશે એને ગોતશે, એના આઈડી બેન્ડ થતા હોય છે તો બેન્ડ કરશે. જે થતું હોય છે એ લોકો સરકારી ધોરણે એની ઉપર કાર્યવાહી કરશે. પછી ઘણાએ એવું કીધું કે આયર સમાજની બેન દીકરી, એમાં આપણે આગળ જે વાત થઈ પ્રમાણે કે ન આવે, તો ભાઈ જે ક્રિએટરો તમે છે, અમે તો નાના ક્રિએટરો છે, બરોબર, જે ક્રિએટરો મોટા છે ક્યારેક એના આઈડી તમે જોજો, ક્યારેક એના ઓલામાં જોજો ને. અત્યારે ભાઈ આપણે એવું માનીને હાલીએ કે આપણો સમાજ બહુ મર્યાદિત છે. ટૂંકમાં આપણા સમાજની અંદર મર્યાદા બહુ હોય છે. મર્યાદાને હું માનું છું, પણ એનો મતલબ એવો નથી કે આયરનો દીકરો ગમે એ બેન દીકરીને ગમે એમ બોલી દે, કે ગમે એને ગમે એમ ડીએમ કરીને ગાયરો દઈ દે, જેમ આવે એમ બોલી દે, કોઈના નામ લે, કોઈને ધમકીઓ આપે. એવા આયર સમાજના લક્ષણ નથી. ક્યારેય મેં ગેમનો વિરોધ, હું જેથી મારી આગળ ટૂંકમાં આઈડી મેં હમણાં જ બનાવ્યું છે, વ્લોગિંગનું પણ મેં હમણાં જ ચાલુ કર્યું છે. બરાબર, મને કોઈ એવો ખાસ ઇન્ટરેસ્ટ નહોતો વ્લોગિંગ કરવાનો, બસ આ તો મારા ધંધાના પ્રમોશન મારા ખુદથી હું કરી શકું એટલા માટે થઈને મેં કર્યો છે. બરાબર, હવે આની પહેલાં જ્યારે હું નહોતો સોશિયલ મીડિયામાં ત્યારે મારી આગળ એક કિસ્સો આવ્યો હતો. એક કિસ્સો એવો હતો કે કોઈ છોકરો હતો સમથિંગ 20-21 વર્ષનો, આપણી એજનો, એમ સમજો ને, 21-21 વર્ષની આપણી એજનો એક છોકરો હતો, જેને ફાસ્ટ ફૂડની લારી છે ને એ કંઈક 10 લાખ રૂપિયાની આજુબાજુ ગેમલિંગમાં હારી ગયો. ગેમલિંગ એટલે તમે સમજો ને, આ ગેમિંગ ઓનલાઈન બેટ મારવી છે, કોઈ પેલું બલૂન ઉડાડવું છે, ડ્રીમ 11 રમવું છે, એમાં એ 10 લાખ રૂપિયા હારી ગયો. તો એને પ્રમોશન કરીને કોઈ પર્સનલી શીખવાડવા ગયું છે ભાઈ તું શીખ, કે તું આમ કર, કોઈએ કીધું નહીં. લાલચ, એના મનમાં લાલચ જાગી હોય કોઈનો વિડીયો જોઈને, એ લાલચ બુરી બલા છે. તમને ક્યાંકથી 200 રૂપિયા મળે તો 200માં ખુશ રહ્યો. બરોબર, કોઈ મજૂર છે ને ભાઈ, એ દિવસની 8 કે 12 કલાક કામ કરે ને ત્યારે એને 400 રૂપિયાથી કે 500 રૂપિયાની આજુબાજુ દાડી મળે છે. તો આપણે એવા સપના શું કરવા જોઈએ જ લઈએ કે આપણે ભાઈ ગેમ રમીને લાખોપતિ કરોડપતિ થઈ જવું? એ શક્ય જ નથી. ને ક્યાંક રેર કેસમાં એકાદો એવો કેસ આવી જતો હોય કે શક્ય હોય. બાકી મહેનત કરવા માટે જરૂરી છે. તમે મહેનત કરીને પૈસો બનાવી શકો, બરોબર, મહેનત કરવી જ પડે. મહેનત કર્યા વગર તમે કશું જ નથી કરી શકતા. અમે હાલની તકે અત્યારે મહેનત કરીએ જ છીએ. એવું નથી સોશિયલ મીડિયા વિડીયો બનાવી મૂકી દઈએ અમારે ઘરે ડાયરેક્ટ 50,000 કે લાખ રૂપિયા મહિનો થાય લાવી દઈએ. અમે સવારે ઉઠીએ ત્યારથી લઈને સાંજે હોઈએ ત્યાં સુધી કામ કરીએ છીએ. એટલે બને ત્યાં સુધી આવી લાલચોમાં ના પડો, બરોબર. ને ખાસ કરીને આ વિડીયોનો મકસદ એવો છે કે ગેમનો વિરોધ કરવાનો છે, કરતા રહ્યો. આપણે એમાં સાથે છે ગેમના વિરોધમાં. પર્ટિક્યુલર કોઈ પણ પર્સનનો વિરોધ કરવો હોય, કોઈ પણ વ્યક્તિનો વિરોધ કરવો હોય તો એ કરાય નહીં ને આપણે કરવો જ નથી, બરોબર. કારણ કે હું મારી રીતે એટલું માનું છું કે મારો હક જ નથી કે હું કોઈ વ્યક્તિનો વિરોધ કરી શકું, બરોબર. બે ફાર્મ તમે જેમ આવે એમ વિડીયો બનાવી મૂકી દો એનો કોઈ મતલબ નથી. બીજા નંબરમાં કહેવાનું મારું ભાવાર્થ એટલો છે કે જ્યારે મેં યુટ્યુબ ચેનલ મારી ચાલુ કરી ને ત્યારે હું ને મારા કાકા છે, સંદીપ કાકા કરીને, સંદીપ રામ, બરાબર, અમે બે ગાડીમાં જતા હતા. એટલે મને એની એક વાત કીધી, મને કે બેટા તું ગમે એ કહે, સોશિયલ મીડિયા વિડીયો બનાવે આ કહે, પણ ગેમનું પ્રમોશન ન કરતો.
કારણ કે એ વસ્તુથી વાકેફ છે, એને ખબર છે કે આ વસ્તુ ન કરે. પછી અમારું ગ્રુપ સર્કલ છે આખા, અમે બધા બેઠા હોય, એને ખબર છે કે હું વિડીયો બનાવું ને આવું કરું, તો એને બધાએ મને કીધું કે ભાઈ આ ધંધો ન કરતો, આપણે આ ધંધો કરવાનો નથી થતો, બરોબર. પણ અત્યારે આ માહોલ જોઈને મને એવું થાય છે કે જે ભાઈ વ્યક્તિ ગેમના પ્રમોશન કરે છે, બરોબર, ગેમનો વિરોધ કરો, ગેમ બેન્ડ કરાવો, એ કરો, કોઈ પર્ટિક્યુલર વ્યક્તિનો વિરોધ ન કરો. બાકી તો ગુજરાતમાં આપણે ખબર જ છે દારૂબંધી છે, તો દારૂ મળે છે કે નહીં, કેમ વિરોધ કરવા નથી જતા? કતલખાને ગાયું જાય છે તો એ કપાય જ છે, એનો કોઈ વિરોધ કરવા નથી જતા. ઘણી જગ્યાએ ઘણું ખોટું થાય છે, કરપ્શન. અમુક વસ્તુ આપણે ક્લિયર ન કરી શકીએ વિડીયોના મારફતે, બરાબર. તો એમાં તમે સમજજો કે અમુક વસ્તુ આપણે કરવાની છે એ કરાય, ખોટો અંદરો અંદર ઝઘડો ન કરવાનો હોય, અંદરો અંદર બાંધવાનું ન હોય. આમાં શું થાય, ઓલાનું નામ લઈને આ વ્યૂ લઈ જાય, આનું નામ લઈને ઓલો વ્યૂ લઈ જાય, આનું નામ લઈને આ ફોલોવર લઈ જાય, આનું નામ લઈને આ સબસ્ક્રાઈબર લઈ જાય. બસ આ જ ગેમ હાલશે. તો એ ગેમનો કોઈ ભાગ ન બનો ને. આ ગેમલિંગમાં એ જ પડે છે જે થોડું ઘણું કોઈનું વિચારતા નથી. ગેમ રમવામાં એવા જ વ્યક્તિ પડે છે કે એને તાત્કાલિક રાતોરાત કરોડપતિ થઈ જાવ, એ વસ્તુ શક્ય નથી. હમણાં એક 2, 3 કે 4 દિવસ પહેલા એક સર્વે આવ્યો હતો આપણો અહીંનો જ, કે કંઈક 22 કે 25 કરોડ ડ્રીમ 11ના ખાતા છે. એટલે 22 કે 25 કરોડ જણાને એવું વિચાર છે કે અમે 1 રૂપિયો નાખીને 3 કરોડ જીતશું, કે 49 નાખીને 3 કરોડ જીતશું. બનવાનું તો સપનું એનું કરોડપતિ જ છે ને. આજે હું તમને આમાં અમુક ફોટા મૂકી દે રાજા ગેમમાં કેટલા લોકો હારેલા છે, કેવી રીતે હારેલા છે, બરોબર. એક ગેમનું જ આપણે ખાલી નામ લીધું, બીજાનું તો આપણે ડિટેલ નથી કાઢવા જાવી, એક ગેમનું જ આપણે રાખીએ છીએ, બરોબર. બાકી ઘણા એવા લિસ્ટો છે કે એમાંથી આપણે કાઢીએ ને તો બહુ મોટા વિડીયો આપણે બનાવીએ છીએ. પણ આપણે એ વસ્તુમાં જાજુ હવે પડવું નથી. આ એક આપણો છેલ્લો પહેલો એ જ વિડીયો હતો કે ગેમનો વિરોધ કરો 100%, કોઈ માણસનો પર્ટિક્યુલર નહીં. કે કોઈ માણસનો તમે વિરોધ કરો ને તો એને ફેમિલીને ઇન્વોલ્વ કરો. કોઈની મમ્મી, કોઈની બેન, કોઈની દીકરી, કોઈની પત્ની, કોઈની ભાભી, XYZ પરિવારમાંથી સ્ત્રી ઉપર તમે આવી રીતે રહો. તો આપણે આ ગેમની જે વાત કરતા હતા, ગેમમાં હું તો એ સ્ક્રીનશોટ તો બધા એડ કરી દે મારી આગળ જેટલા છે એવા. ગેમમાં ઘણા લોકો જે હાર્યા છે, પણ ઘણા કિસ્સા અમે એવાય જોઈ ગયેલા છે કે જે લોકો ઓમે પૈસા ફ્રોડમાં એના ગુમાવે છે, બરાબર. તો એ બધી વસ્તુને આપણે જોવું જોઈએ. આપણે એવું હોય ને તો એક મિશન ચાલુ કરે કે ભાઈ આ બધી સોશિયલ મીડિયાની ખરાબ વસ્તુ છે, એનાથી આપણે પબ્લિકને ડાયવર્સિફિકેશન આપીને સારા રસ્તે ચડાવીએ, સારા માર્ગે લઈ જઈએ, એવું કરી શકીએ. જો સોશિયલ મીડિયામાં આપણે ઝઘડો કરવાનું બંધ કરીએ તો. પછી બીજા નંબરનું કે આ ગેમની આપણે સમજીએ, ગેમની પોલિસી કેવી હોય ખબર છે કે એવું સમજો કે આ કોઈ એક કંપની છે, ઉપર પેનથી સમજાવું તમને, 2 પેન. જો એક આ કંપની છે કોઈ ગેમિંગની, બરોબર. આ ઇન્ફ્લુએન્સર છે જે ઇન્સ્ટાગ્રામમાં, સોશિયલ મીડિયા XYZમાં વિડીયો બનાવે છે. આને વ્યૂ આવે છે સારા, કંપની એવું જોશે કે આને વ્યૂ સારા આવે એટલે કંપની આને ઓફર કરશે કે ભાઈ તમને અમે આવી રીતે એક આઈડી પ્રોવાઈડ કરશું, તમને આવી રીતે અમે પૈસા આપશું. એવી રીતે મતલબ કે કંપની એ ઇન્ફ્લુએન્સર જે છે ને એને મેસેજ કરે ને વાતચીત કરે. પછીથી તમે સમજો સિસ્ટમ શું હોય છે ખબર એમાં કે દાખલા તરીકે હું પ્રમોશન કરું છું તો કંપનીએ મને એક ડમી આઈડી આપેલું હોય છે કોઈ પણ બેટિંગ ગેમનું, કે એમાં ક્યારેય પૈસા હરાતા નથી, બરોબર. પછી એની નીચે એ લોકો એવું દર્શાવે કે ભાઈ આ તો આ વ્યક્તિ પૈસા આપતો નથી, જે જોવાવાળા વ્યુઅર હોય છે આ તો બધી પૈસા આપતો નથી, તો આપણે નથી હારવાના, બરોબર. પછી હું બીજું લઈ આવું કે ભાઈ આ મારી ટેલિગ્રામ ચેનલ છે કે મારી XYZ ચેનલ છે, એમાં પ્રિડિક્શન આવે. પ્રિડિક્શન એટલે દિવસમાં 3 વાર આવે, સવારે 9 વાગે આવે, બપોરે 1 વાગે આવે, સાંજે 5-6 વાગે આવે. કે ભાઈ આ 3 વાર આવે એટલે પ્રોપર શ્યોર પ્રિડિક્શન હોય છે કે ભાઈ એમાં રેડ કીધું હોય તો રેડ જ આવે, બિગ કીધું હોય તો બિગ જ આવે, 10 કીધા હોય તો 10, એવી રીતે આવે છે. એટલે મારી ચેનલમાંથી 10,000 જણા કે 20,000 જણા જોડાણા, બરાબર. હવે એ જેટલા પૈસા ડિપોઝિટ કરશે, હારશે, એનું કમિશન નક્કી કરેલું હોય છે. જે તે ઇન્ફ્લુએન્સર કંપનીનું પ્રમોશન કરતો હોય છે એના પૈસા નક્કી કરેલા છે. ભાઈ 10%, 20%, 30%, 40% કે 50%. તમે જેટલા રમવાવાળા છો એ પૈસા હારશો એટલે એ ઓલાને મળશે, એના જે નક્કી કરેલા હશે એ, બરોબર. તો તમારે શું કરવાને ગેમ રમવી જોઈએ, કારણ કે તમને ખબર જ છે તમે આમાં હારવાનો છો, તમે ક્યારે જીતવાના નથી. ને કંપની એવું જ ગોતે છે
કે કેવી રીતે પબ્લિકનો પૈસો ભેગો થાય, કોઈ મહેનત કરીને પૈસા બચાવેલા હોય. ગેમ એવી રીતે જ કામ કરે છે કે જેનાથી કંપનીને ફાયદો થાય, બરોબર, ના કે કોઈ રમવાવાળાને. તમારે કોઈ પણ જગ્યાએ જવું, આપણે ઘરની જ એક દાખલો લઈએ કે ઉંદરડાને આપણે મફતનું ખાવાનું હું કરવા આપીએ છીએ, મારી નાખવા માટે. સિમ્પલ લોજિક છે ને. કોઈ પણ ક્યારેય કંઈ ફ્રી વસ્તુ તમને ક્યાંયથી મળતી નથી ને એમાં જે ખાસ કરીને ગીવ અવે એવું બધું હોય ને, બરોબર. ઇન કેસ કદાચ 10% એવું સાચું હોય, આપણે માની લઈએ ભાઈ 10% કોઈ એવા વ્યુઅર છે તો એને ગીવ અવેમાં મળી ગયું, ક્યારે બીજા કોઈને નથી મળતું, બરોબર. આ બધું આકર્ષણનું કેન્દ્ર છે, આ મનોરંજન માટેનું કેન્દ્ર છે, બરોબર. તો આમાંથી મનોરંજન જ લેવાનું હોય, ક્યારેય સિરિયસ ન લેવાનું હોય. પછી બીજા નંબરમાં વિરોધ કરવો હોય તો આપણે જે પર્ટિક્યુલર મુદ્દા હોય એ મુદ્દાનો વિરોધ કરાય, નહીં કે માણસનો. માણસ સુધરવાનું નથી ક્યારેય, બરોબર. પછી આમાં સોશિયલ મીડિયા છે, તમારી નાની વાત હોય તો મોટી વાત કરીને એને બહાર પાડવાના જ છે, બરોબર. મને આજે એવડી વાત મળી હોય તો હું ગામમાં કાલ બીજી મોટી વાત કરવાનો છે. એટલા માટે ખાસ આપણા જેટલા પણ યુટ્યુબના પરિવાર મિત્રો છે, બરોબર, એને મારી એક જ નમ્ર અપીલ છે કે તમે ક્યારેય કોઈના પ્રમોશન કરતા સોશિયલ મીડિયાના સ્ટાર, આઇકોન, ઇન્ફ્લુએન્સર કોઈ પણ હોય ને તો એની ઉપર ખાસ કરીને ગેમના પ્રમોશનમાં તો ભરોસો કરવો જ નહીં. ને ઇન કેસ તમે કરો તો તમારા જોખમ ઉપર કરજો, બરોબર. પછી બીજા નંબરમાં કે અત્યારે ઇન્ફ્લુએન્સર બધા કેવા છે ખબર, કે તમે સમજો કે એની આગળ કંપની આવી, એના માટેનું કોઈ રિચાર્જ નથી કરતા, ડાયરેક્ટ તો કે ભાઈ રિયલ જ છે, હાલો જવા દે, આપણે પૈસા મળે જવા દો, બરોબર. એ એક ખાસ એની ભૂલ છે ઇન્ફ્લુએન્સર. એવું એમાં હું અહીં આવી જાઉં છું, બરોબર. પછી બીજા નંબરમાં કે તમારી આગળ કોઈ પણ પ્રમોશન માટે કોઈ પણ કંપની આવે, XYZ, કોઈ પ્રોડક્ટની કંપની હોય, કોઈ આ ગેમિંગની હોય, કોઈ બીજી યંત્રની હોય, કોઈ પણ મશીનરીની હોય, એનું ક્રોસ વેરિફિકેશન કરો, પ્રોપર એનું જાણો જો, પછી જ તમે એને પ્રમોશન માટે એગ્રી થાવ. કે ઇન કેસ તમે ત્યાં એનું કોઈ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હોય તો ત્યાં વિઝિટ કરો ને એનું બધું પ્રોડક્શન જુઓ. 100% તમને એમ લાગે કે સાચું છે, આપણા વ્યુઅરને દીધા જેવી વાત છે, આપણા વ્યુઅરને કીધા જેવું છે, એના માટે કર્યા જેવું છે, તો કરો. કંઈક આપણા દર્શક મિત્રોને ફાયદો થાય ને એવું કરો, દર્શક મિત્રોને નુકસાન થાય ને એવું નહીં. કારણ કે દર્શક મિત્રો છે, આપણા યુટ્યુબ પરિવાર છે, બરોબર, આપણો સોશિયલ મીડિયા પરિવાર છે, તો જ આપણે ઇન્ફ્લુએન્સર છે, બરોબર. બાકી આપણે સામાન્ય માણસ છે. આ વાત તમે સમજી જાજો, બરોબર. આમાં ખોટા અંદરો વિરોધ કરવાનો કોઈ મતલબ નથી. બને ત્યાં સુધી અંદરો વિરોધ બંધ કરી સાથે મળી ને કંઈક એવો રસ્તો ગોતો કે ભાઈ બેટિંગ વાળી જે વસ્તુ છે ને એ બંધ થાય, બરોબર. તો જ એનાથી ફાયદો થશે, તો જ એને જો આ દૂષણો ફેલાય છે યુવાધનમાં એનું કંઈક રિઝલ્ટ મળશે. ઘણા પ્રકારના દૂષણો તો ફેલાય છે, એવું નથી કે એક જ પ્રકારનું ફેલાય, ઘણા પ્રકારના ફેલાય છે. હવે એ બધું ડીપમાં મારે ન કહેવું પડે, એટલામાં તમે સમજી જાજો. ઇન કેસ જો બીજો કોઈ અમે વિડીયો નવો બનાવશો આના માટે ઝાઝો ઇન્ફોર્મેટિવ, તો તમને પાછો અમે શેર કરશું. ત્યાં સુધી મળીએ નવા એક વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય મુરલી.